લોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ઘોડાપુર જોવા મળે છે। ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ્સ સાથે ઉત્સાહ હિલોળા પર જોવા મળી રહ્યા છે। માતાજીનું ચાચર ચોક સામે ગ્રાઉન્ડ પર રંગબેરંગી અને ભાતીગળ ડ્રેસીસમાં સજ્જ યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે રમી રહ્યા છે। સમયે ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે। ગરબા રમવામાં આવેલા મુલાકાતીઓનું અનોખું આકર્ષણ જમાવે છે। પિલોલ ગામે વેરાઈ માતાજીના યુવક મંડળ દ્વારા જ્યારે આયોજિત નવરાત્રી છઠ્ઠે નોરતે ગરબામાં રસિકો મન મૂકીને ગરબાની રમઝટ બોલાવતી હોય, વેરાઈ માતાના યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પિલોલ ગામ સહિત આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે। આ ગરબામાં ખેલૈયાઓ ભક્તિભાવ હર્ષભેર પણ ઉત્સાહ જોડાઈ ગયા છે। દર વર્ષે તેમજ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે। વેરાઈ માતાજીના યુવક મંડળના માજી તાલુકા સદસ્ય દિનેશ પરમાર, માજી સરપંચ વિપુલ પરમાર, પિલોલ ગામ પંચાયત સરપંચ કાંતિભાઈ વસાવા સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઓમ નમો શિવાય। હું વિપુલ પરમાર, પ્રમુખ શ્રી નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ। અને આજે જ્યારે સમગ્ર ગુજરાત ભારતમાં આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઈ રહી હોય ત્યારે સાવલી તાલુકામાં આવેલા મારા ગામ પિલોલમાં પણ વેરાઈ માતાના મંદિરે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય છે, જેમાં જવારાની સ્થાપનાથી લઈને 9 દિવસ માતાજીના ગરબામાં આખું ગામ ઉમટી પડે છે અને દશેરાના દિવસે આખું ગામ ભેગું થઈને જવારાના વિસર્જનમાં ભાગ લે છે, જે પોતાના શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદર્શન કરે છે। જય માતાજી। પાવાગઢ 7મા નોરતે પાવાગઢ ડુંગર